હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDSET 2025 ની જે એક્ઝામ લેવાઈ હતી એનું જે પ્રોવિઝનલ આન્સર કી ડિક્લેર થઈ હતી એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આપણે જે ચેલેન્જ કરી હતી અને ચેલેન્જના આધારે એક ફાઇનલ આન્સર કી ડિક્લેર કરવામાં આવી દીધી છે. તો ફાઇનલ જે આન્સર કી આવી છે હવે એની અંદર કોઈ ચેન્જીસ થવાનું નથી, એ ફાઇનલ છે અને એની અંદર બે ક્વેશ્ચનને રદ કરવામાં આવ્યા છે, એટલે બે ક્વેશ્ચનના ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા છે. તો ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લાભ થવાનો છે અને જોડે જોડે આનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટની ડેટ બી આજે આપણે ચર્ચા કરવાના છે. જોડે જોડે તમને એ જે ફાઇનલ આન્સર કી આવી છે એના આધારે તમે જે માર્ક્સ છે એ માર્ક્સ તમે કેટલા આવે છે એના આધારે કઈ કોલેજમાં તમને એક એડમિશન મળી રહ્યું છે એનું એક પ્રિડિક્શન ટૂલ્સ બનાવવામાં આવ્યું છે આપણા દ્વારા. તો આપણા આઇકોનના સ્ટુડન્ટ્સ દ્વારા જે ટૂલ્સ બનાવવામાં આવ્યું છે એ ટૂલ્સનો યુઝ કરીને તમે કઈ કોલેજમાં એડમિશન મેળવી રહ્યા છો એનું બી આજે આપણે અહીંયા લાઈવ ડેમો કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બી બાયોમાં મૂકેલી છે. તો પહેલા ચેક કરી લઈએ કે જે વિદ્યાર્થી અહીંયા આપણે જે આન્સર કી ડિક્લેર થઈ છે એ આન્સર કી ની અંદર વાત કરી દઈએ તો બે જે ક્વેશ્ચન એવા હતા, જે બે ક્વેશ્ચન છે એ પેપર સિરીઝની અંદર એ જે તમારો સિરીઝ નંબર એ પેપર છે એ સિરીઝનો તો એમાં 2 નંબરનો જે MCQ છે 2 નંબરનો જે MCQ છે એને રદ કરવામાં આવ્યો છે અને 78 નંબરનો જે MCQ છે એને રદ કરવામાં આવ્યો છે. હવે આ જે ક્વેશ્ચન રદ કરવામાં આવ્યા છે એનું અહીંયા લખ્યું છે કે x is above table do not say that 2 marks will give all candidate who are present in the exam. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવ્યા છે કે સર મેં તો આને અનએટેમ્પ કર્યો હતો અથવા મેં આમાં એક ટીક કર્યો હતો, આમાં બે ટીક થઈ ગયા હતા. તો ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. જે લોકો એક્ઝામમાં બેઠા હતા એમને એ ટીક કર્યો હોય, બી કર્યો હોય, સી કર્યો હોય, ડી કર્યો હોય, ઈ કર્યો હોય, ટીક ના કર્યો હોય તો બી તમને 2 માર્ક્સ એટલે કુલ 4 માર્ક્સ એના આપી દેવામાં આવશે. એટલે દરેકને 4 માર્ક્સનું ગ્રેસિંગ આપી દેવામાં આવશે. ઓકે, ક્લિયર? એટલે અહીંયા જોઈએ તો એ સિરીઝની અંદર 2 અને 78 નંબરનો હતો. પછી બી સિરીઝની અંદર વાત કરવામાં આવે એ જ હતો પણ એનું જે સિરીઝ હતું એટલે એની અંદર તમારો હતો એક 42 નંબરનો હતો અને એક હતો 98 નંબરનો હતો. ક્લિયર? એના પછી વાત કરવામાં આવે સી સિરીઝની અંદર તો સિરીઝની અંદર 22 હતો અને 88 નંબરનો જે ક્વેશ્ચન હતો અને ડી સિરીઝની અંદર વાત કરવામાં આવે તો 12 નંબરનો હતો અને 83 નંબરનો હતો. ક્લિયર? તો આ જે બે ક્વેશ્ચન છે બે ક્વેશ્ચન રદ કરવામાં આવે છે અને દરેકને ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. તમે એક્ઝામ આપી છે તો તમને 4 માર્ક્સ મળી જવાના છે. તમે ટીક કર્યું છે યા નથી કર્યું તમને માર્ક્સ મળી જવાના છે. હવે મેઇન ક્વેશ્ચન એ થાય છે કે સર આનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે? તો હવે રિઝલ્ટ વધુમાં વધુ 10 દિવસમાં તમારું રિઝલ્ટ આવી જશે. એની ઓફિશિયલી નોટિફિકેશન આવી જશે કે કઈ તારીખે રિઝલ્ટ આવવાનું છે એની ઓફિશિયલી નોટિફિકેશન આવી જવાની છે, ટૂંક સમયમાં આવી જશે. હવે રિઝલ્ટ તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે મારે આટલા માર્ક્સ થઈ રહ્યા છે. તો હવે પ્રશ્ન એ છે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળી રહ્યું છે. તો જે કોલેજમાં એડમિશન મેળવાનું છે એ કોલેજનું તમને આઈડિયા હોય કે ભાઈ મારે આ કોલેજમાં એડમિશન લેવું છે, આ બ્રાન્ચની અંદર એડમિશન લેવું છે અને જોડે જોડે તમારે કઈ સિટીમાં લેવું છે તે કઈ રીતના શોધી શકાય. તો લાસ્ટ યરનું જે મેરિટ હતું એના આધારે આપણા આઇકોનના સ્ટુડન્ટ્સે એક ટૂલ્સ બનાવ્યું છે, પ્રિડિક્શન ટૂલ્સ બનાવ્યું છે અને ટૂલ્સના આધારે તમે જોઈ શકો છો કે કઈ રીતના આપણે એ જે રિઝલ્ટ છે રિઝલ્ટના આધારે આપણું જે રિઝલ્ટ આવશે, આપણા જે ફાઇનલ માર્ક્સ આવી ગયા છે એના આધારે લાસ્ટ યરનું કમ્પેર કરવામાં આવે કે લાસ્ટ યરમાં આટલું એડમિશન તો લાસ્ટ મેરિટના આધારે તમને કઈ કોલેજમાં એડમિશન મળી રહ્યું છે એ તમને એક એપ્રોક્સી આઈડિયા આવી જવાનો છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી કહી દઉં છું આ વસ્તુ ફાઇનલ નથી પણ એક લાસ્ટ યરનું જે મેરિટ રેન્ક હતો DDSET નો એના આધારે નક્કી કરી શકાય કે ભાઈ આટલા માર્ક્સ છે તો એના આધારે આ કોલેજમાં એડમિશન મળી રહ્યું છે. તો એના માટેની વાત કરીએ છીએ અને જે ટૂલ્સ બનાવ્યું છે એ ટૂલ્સ બી તમારા જેવા સ્ટુડન્ટ છે જે આઇકોનના સ્ટુડન્ટ છે જે ડિપ્લોમા સેમેસ્ટર 6 ની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર અભ્યાસ કરે છે, જે સ્ટુડન્ટ્સનું નામ છે પ્રથમ પંડ્યા અને પાર્થ મિશ્રા.
જે કોમ્પ્યુટરની અંદર કેજે પોલિટેકનિકની અંદર ભણી રહ્યા છે અને એમના સહયોગથી આપણે એક ટૂલ્સ રેડી કર્યું છે અને એ ટૂલ્સની અંદર કઈ રીતના તમે કામ કરી શકો છો એ તમને અહીંયા હું બતાવવા માંગુ છું. તો ટૂલ્સની અંદર તમને એની લિંક જે છે એ ટૂલ્સની લિંક છે મેં વિડીયોના બાયોમાં મૂકી દીધી છે અને એના આધારે તમે ચેક કરી શકો છો. તો એ ચેક કરવા માટે તમારે આ રીતનું થશે. એમાં યુ હેવ એપરિંગ ફોર ડીડી સેટ 2025 એમાં તમે યસ આપો છો તો યસ આપવાથી તમને અહીંયા માર્ક્સ તમારા એન્ટર કરવાના થશે. હવે કોઈ સ્ટુડન્ટ એવો છે કે જેના માર્ક્સ આવી રહ્યા છે 185. ઓકે, સમજો તો અહીંયા તમે માર્ક્સ અહીંયા એન્ટર કરશો, 185 એન્ટર કરશો. ઓકે, 185 એન્ટર કર્યા છે. હવે સપોઝ કોઈ સ્ટુડન્ટને કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો સપોઝ એને કોમ્પ્યુટર બ્રાન્ચની એડમિશન લેવું છે તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એને સિલેક્ટ કર્યું. હવે તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભર્યું છે એ કેટેગરીનું ફોર્મ તમારે સપોઝ કે ઓપન કેટેગરી છે, જનરલ કેટેગરી છે. હવે કઈ સિટીમાં તમારે એડમિશન લેવું છે, સપોઝ અમદાવાદમાં એને એડમિશન લેવું છે તો અમદાવાદની જેટલી બી કોલેજો છે, જેટલી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એનું લિસ્ટ તમને બતાવી દેશે. તો અહીંયા ચેક કરશો, એલિજિબિલિટી ચેક કરશો એટલે આખી એક પ્રોસેસ થઈને તમને બતાવી દેશે કે કઈ કઈ કોલેજમાં એને એડમિશન મળી રહ્યું છે. તો અહીંયા નિરમા યુનિવર્સિટીમાં બી હાઈ ચાન્સ છે, એલડીસીમાં બી હાઈ ચાન્સ બતાવી રહ્યા છે, વીજીસી અમદાવાદમાં બી હાઈ ચાન્સ બતાવી રહ્યા છે. એનું કટ ઓફ લાસ્ટ કટ ઓફ 83.5 માર્ક્સ હતું, 173.5 માર્ક્સ. આ કટ ઓફ બી જોડે જોડે તમને બતાવી રહ્યું છે અહીંયા. ઓકે, એલડીસી અમદાવાદ, વીજીસી અમદાવાદ, એલજીઆઈટી છે, આ બધી જ તમને અહીંયા બતાવી દેશે કઈ કઈ સિટીમાં એને એડમિશન મળી રહ્યું છે. એ દરેક અહીંયા તમને આખું અમદાવાદની જેટલી બી કોલેજો છે એ બધી કોલેજોની અંદર તમને અહીંયા બતાવશે કે હાઈ ચાન્સ છે કે નહીં. ઓકે, સપોઝ અહીંયા આપણે માર્ક્સ ચેન્જ કરીએ છીએ, સપોઝ એના માર્ક્સ આપણે અહીંયા કટ કરીએ છીએ અને માર્ક્સ ઓછા કરી અને 105.5 માર્ક્સ એપ્રોક્સી આપણે મૂકીએ છીએ અને એલજીબી ચેક કરીએ છીએ તો એની અંદર બી તમને આઈડિયા આવી જશે કે કઈ કઈ અંદર તમને મળી રહ્યું છે એડમિશન. તો અહીંયા જેટલી કોલેજો મળવાના ચાન્સીસ વધારે છે એ ફર્સ્ટ નંબરે રહેશે, પછી સેકન્ડ નંબર, થર્ડ નંબર, એ રીતના કટ ઓફ બતાવતા જશે અહીંયા. ઓકે, તો તમે આ ટૂલ્સના આધારે તમે ચેક કરી શકો છો. એક આ તમને અંદાજ આવી શકે છે અને આ જે ટૂલ્સમાં ડેટા યુઝ કરવામાં આવ્યા છે એ લાસ્ટ યરના ડેટા યુઝ કરવામાં આવ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ યરનું કમ્પેરિઝન કરીને તમને અહીંયા આપી રહ્યું છે કે લાસ્ટ યરમાં આટલા માહિતી અટક્યું હતું તો તમને કઈ જગ્યાએ એડમિશન મળી રહ્યું છે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આ ટૂલ્સનો યુઝ કરવાનો ફ્રી છે, કોઈ ચાર્જ નથી. એની લિંક આપણી બાયોમાં મૂકેલી છે અને વોટ્સઅપ ગ્રુપમાં બી આપણે શેર કરી આપવાના છે. તો ફટાફટ મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં અથવા બાયોમાંથી તમે લિંક મેળવી અને તમે ફટાફટ વિદ્યાર્થી મિત્રો આનું ચેક કરી શકો છો અને જેથી તમને આઈડિયા આવી જશે કે આપણે કઈ કોલેજમાં એડમિશન મળી રહ્યું છે. તો તમે એક પેપર લિસ્ટ તૈયાર કરી શકો છો કે ભાઈ મારે અમદાવાદમાં કોલેજમાં મળી રહ્યું છે, સુરતમાં મળી રહ્યું છે, જામનગરમાં મળી રહ્યું છે, રાજકોટમાં કોલેજમાં મળી રહ્યું છે. તો તમે કઈ કોલેજની અંદર જવા માંગી રહ્યા છો એક પ્રોપર તમે પ્રી પ્લાન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને જોડે જોડે તમે મને કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલા ડીડીસીએટ ની અંદર ફાઇનલ જે તમારું આન્સર કી આવી છે, ફાઇનલ આન્સર કી આવી છે એના આધારે કેટલા માર્ક્સ થઈ રહ્યા છે એ બી તમારે મને કોમેન્ટ કરવાની છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં પહોંચાડી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ચેક કરી શકે અને ખબર પડે એ લોકોને કે આપણે કઈ કોલેજમાં એડમિશન મળી રહ્યું છે. ઓકે, તો આશા રાખું છું આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.